એક સમયની વાત છે. હિમાલય પર્વતની ઊંચી શિખરો વચ્ચે ભગવાન શિવ પોતાના ધ્યાનમાં લીન હતા. તેઓ સુમેરુ પર્વત પર નિવાસ કરતા હતા. શિવજીનું તપ ખૂબ ગહન હતું. આસપાસ શાંતિ છવાયેલી હતી. પક્ષીઓ પણ ધીમા અવાજે ગાઈ રહ્યા હતા. એ સમયે એક નાના ગામમાં નંદી નામની ગાય રહેતી હતી. નંદી દુર્લભ રીતે દૂધ આપતી હતી. ગામના લોકો એ નંદીને માતા સમાન માનતા હતા. એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો. વરસાદ નથી થયો. ખેતરો સૂકા પડી ગયા. પશુઓ માટે ઘાસ પણ નહોતું. ગામલોકો ખૂબ પરેશાન થયા. તેઓ નક્કી કર્યું કે કોઈ મહાન તપસ્વી પાસે જઈ આશીર્વાદ માગવો. બધાને યાદ આવ્યો કે શિવજી હિમાલયમાં ધ્યાનમાં છે. 4 પંચો માર્ગે નીકળી પડ્યા. તેઓ અનેક દિવસો સુધી પહાડ ચડતા રહ્યા. આખરે તેઓ શિવજી પાસે પહોંચ્યા. તેમણે શિવજીને પ્રણામ કર્યું. શિવજીએ આંખ ખોલી. શાંતિભર્યો અવાજ સાંભળાયો. કેમ આવ્યા છો ભક્તો? પંચોએ કહ્યું, મહાદેવ, અમારા ગામમાં દુષ્કાળ છે. પશુઓ ભૂખ્યા છે. કૃપા કરીને કોઈ ઉપાય બતાવો. શિવજીએ નમ્રતાથી આંખો મૂકી અને થોડી ક્ષણો પછી કહ્યું, તમારું કલ્યાણ થશે. નંદી ગાય હવે દરરોજ એટલું દૂધ આપશે કે આખું ગામ તૃપ્ત થઈ શકે. ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ શિવજીને નમન કરી પાછા ફર્યા. જેમ શિવજીએ કહેલું તેમ થયું. નંદીના દૂધમાં ચમત્કારિક વધારો થયો. બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેકને દૂધ મળ્યું. ગામ ફરીથી હસતું ખિલખિલતું બન્યું. બધાએ શિવજીના આશીર્વાદને યાદ રાખ્યો. તેથી આજ સુધી નંદી ગાય ભગવાન શિવ સાથે જોડાયેલી છે. ઘણા મંદિરોમાં શિવલિંગ આગળ નંદીની પ્રતિમા જોવા મળે છે. લોકો વિશ્વાસ કરે છે કે નંદીને કાનમાં કહેલા મનોરથ શિવજી સુધી પહોંચે છે. ભગવાન શિવ સદા ભક્તો પર કૃપાળુ છે. તેઓ ભક્તોના દુઃખ હરવા માટે તત્પર રહે છે. તેઓ માત્ર વિનાશક નથી, તેઓ કલ્યાણકારી પણ છે. તેમની કરુણા અમાપ છે. આ વાર્તાથી આપણને શીખ મળે છે કે ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન પણ મહેરબાન થાય છે. દરેક મુશ્કેલીનો રસ્તો તેમની કૃપાથી સરળ બની જાય છે.